સુરત પોલીસ હાલ નો ડ્રગ્સ ઇન્સ્યોરન્સિટી અભિયાન થકી સુરતને નશામુક્ત કરવા મેદાને છે, ત્યારે સુરત એસઓજીની ટીમે અડાજણ વિસ્તારમાંથી લાખોના હાઇબ્રિડ ગાંજા સાથે એકને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા નો ડ્રગ્સ ઇન્સ્યોરન્સિટી અભિયાન ચલાવવા અને શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા આપેલી સૂચનાને લઈ સુરત એસઓજીની ટીમ ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પીઆઈ સાથે તપાસમાં હતી, ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ જગસીભાઈ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્ર દાનને મળેલી બાતમીના આધારે અડાજણ સર્કસ રોડ પાસેથી રવિરાજ મનસુખ મારવણિયાને ઝડપી પાડી તેની પાસેથી 17,39,000 થી વધુની કિંમતનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો કબજે કરી સળિયા પાછળ ધકેલી દીધો હતો. અડાજણ એરિયામાં આંતરરાષ્ટ્રીય જે ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કર્યો છે. શિલાલેખ એપાર્ટમેન્ટની નજીકના રસ્તેથી રવિરાજ મનસુખભાઈ મારવણિયા કરીને જે જૂનાગઢનો વ્યક્તિ છે, રત્ન કલાકાર છે, તેને 497 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે પકડી પાડ્યો છે, જેની કુલ કિંમત 17,39,000 રૂપિયા થાય છે. અને કતાર ગામનો પાર્થ ઉર્ફે એટી જે છે એની પાસેથી માલ લાવ્યો હતો, તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. અને ટોટલ મુદ્દામાલ એનું બાઇક અને મોબાઈલ થઈને 18,41,000નો મુદ્દામાલ પકડ્યો છે.